અર્બુદા માત કી જય. ભારત 2047માં વિકસિત રાષ્ટ્ર બને તે માટે આયોજનનું અને તે માટે આગવું આયોજન અત્યારથી થઈ રહ્યું છે. ત્યારે આ અમૃતકાળમાં આંજણા ચૌધરી સમાજે પણ દેશના વિકાસ માટે સંગઠિત અને વિકસિત બનવું આવશ્યક છે. આંજણા ચૌધરી સમાજ માટે પણ બદલાવ લાવવાનો, વિકસિત અને સંગઠિત થવાનો જે સમય આજે આવ્યો છે તેવો ક્યારેય મળવાનો નથી. આ સમય અને આ તક સમાજે ઝડપવી આવશ્યક છે. નહીં તો વિકાસની હરણફાળમાં સમાજ પાછળ પડી શકે છે. સમાજના યુવાઓના ભવિષ્ય માટે જે પણ કરવું જોઈએ તે કરવા માટેનો આ યોગ્ય સમય છે. ગુજરાતથી અન્ય રાજ્યોમાં પણ આંજણા ચૌધરી સમાજના લોકો વસવાટ કરે છે. આ તમામ લોકો એક જગ્યા પર એકત્ર થઈ સમગ્ર સમાજ માટે યોગ્ય ચિંતન અને મંથનની સાથે તેમના માટે જીવન ઘડતર માટે યોગ્ય વ્યવસ્થા, સુવિધા આપવી એ આપણી જવાબદારી છે. આંજણા ધામ જેવી પવિત્ર જગ્યાએથી આ જવાબદારી સાર્થક થશે. આંજણા સમાજનો ઇતિહાસ અને હાલની સ્થિતિ. માં નવદુર્ગાનો છઠ્ઠો અવતારમાં કાત્યાયનીએ પરશુરામના ક્રોધથી ક્ષત્રિયોને બચાવ્યા. જે આંજણા પટેલ, આંજણા કણબી, ચૌધરી જેવા નામોથી ઓળખાયા. આંજણા ચૌધરી સમાજ શરૂઆતમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, યુપી, બિહાર જેવા રાજ્યોમાં સ્થાયી થયો અને ત્યારબાદ ભારતની સાથે સાથે અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પ્રસર્યો છે. દેશની સાથે વિદેશમાં પોતાના સામર્થ્ય અને આવડતનો પરિચય સમાજના લોકોએ આપ્યો છે. સરકારી, વહીવટી ક્ષેત્ર, રક્ષા ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, રાજકારણ, બિઝનેસ વગેરેમાં આંજણા ચૌધરી સમાજે ડંકો વગાડ્યો છે. આંજણા સમાજના વિકાસ માટે આંજણા ધામની રચના. આંજણા ધામના નિર્માણનો વિચાર આંજણા ચૌધરી સમાજના ભવિષ્યને વધુ સુરક્ષિત અને સશક્ત કરવા માટે લેવામાં આવ્યો છે. આંજણા સમાજમાં એકતા અને વિશ્વાસ સંકળાયેલો રહે તે માટે આંજણા ધામ કેન્દ્ર બિંદુ સાબિત થશે. સમગ્ર ભારત અને વિશ્વમાં પ્રસરેલ આંજણા સમાજને સંગઠિત અને વિકસિત કરવા માટે વિશ્વ કક્ષાની કેન્દ્રીકૃત સંસ્થાની જરૂરિયાત હતી. આંજણા સમાજના પ્રબુદ્ધ બંધુઓ દ્વારા સઘન ચર્ચા વિચારણા અંતે સમાજના સર્વાંગી વિકાસ માટે રચના કરી તે સંસ્થા એટલે આંજણા ધામ. આંજણા ધામનું સ્થળ આંજણા ધામ ભવન એ વિશ્વના આંજણા ચૌધરી સમાજના વિકાસ, એકતા અને શક્તિનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આ ભવનના નિર્માણ માટેનું સ્થળ પસંદગી માટે દિગ્ગજ અને એક્સપર્ટ લોકોનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે. આંજણા ધામ ગુજરાત રાજ્યના પાટનગર, ગાંધીનગર અને આર્થિક પાટનગર તેમજ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદની નજીક નિર્માણ પામશે. ભારત અને ગુજરાતના મહત્વના સ્થળોથી સીધા કનેક્ટ થઈ શકાય અને સરળતાથી પહોંચી શકાય તેવું લોકેશન નક્કી કરાયું છે. ગુજરાત વિધાનસભા સચિવાલયથી 14 કિલોમીટરના અંતરે છે. વિશ્વ કક્ષાની ફાઇનાન્સિયલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીથી 20 કિલોમીટરના અંતરે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર 18 કિલોમીટરના અંતરે છે. આંજણા ધામ અમદાવાદ મહેસાણા હાઈવે પર અડાલજ બસ સ્ટેશન અને ત્રિમંદિરથી નજીક કલોલ ટોલ નાકા પાસે નિર્માણ પામશે. વિશાળ જગ્યામાં આંજણા સમાજનું પ્રગતિધામ આકાર પામશે. યુપીએસસી, જીપીએસસી વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, પ્રોફેશનલ કામગીરી માટે તાલીમ, સ્પોર્ટ્સનું આધુનિક કેન્દ્ર, યોગા સંસ્કાર અને વ્યસન મુક્તિ કેન્દ્ર, કાયદાકીય માર્ગદર્શન કેન્દ્ર, યોજનાકીય માર્ગદર્શન કેન્દ્ર, બિઝનેસ સમિટ તથા વિદેશ અભ્યાસ માર્ગદર્શન,
કમ્યુનિટી હોલ અને એકતાનું કેન્દ્ર. આંજણા ધામનું લક્ષ્ય ચૌધરી સમાજના યુવા ભાઈઓ બહેનો પગભર થાય તથા કુટુંબનું ભરણ પોષણ કરે તે માટે તેઓને વિવિધ પ્રકારની પ્રોફેશનલ સેવાઓ અને ધંધાઓ માટે તાલીમ આપવી. વૈજ્ઞાનિક ધોરણે પશુપાલન, સીવણ ક્લાસ, ઇલેક્ટ્રિશિયન, એસી ફિટિંગ, રિપેરિંગ, પ્લમ્બિંગ જેવા નાના પ્રોફેશનલ કામગીરી ઉપરાંત નાના ઉદ્યોગો સ્થાપવા સહિતની કામગીરી માટે તૈયાર કરવા. આંજણા ચૌધરી સમાજને શારીરિક સૌષ્ઠવ વારસામાં મળ્યું છે. આપણા સશક્ત શરીર, ઊંચાઈ, મજબૂત બાંધો એ સમાજની ઓળખ છે, જેનો લાભ સમાજના યુવા ભાઈઓ બહેનોને રમતગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્યારે આ કુદરતી દેનને યોગ્ય ઉપયોગ કરી યુવા ભાઈ બહેનોની શક્તિને ઓળખીને તેમને સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે અત્યાધુનિક કોચિંગ, મેદાનો, સાધનો તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેથી યુવાનો નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, ઓલિમ્પિક ગેમ્સ વગેરેમાં ભાગ લઈ શકે. આંજણા ધામ નિર્માણના અન્ય હેતુઓમાં સમાજના લોકોના સ્વાસ્થ્ય સુધારા માટે યોગા કેન્દ્ર ચલાવવું તથા ગામે ગામ મેડિટેશન અને યોગા સંબંધી માર્ગદર્શન આપવું અને શિબિર આયોજિત કરવી. બાળકોને ગર્ભમાં સંસ્કાર આપવા તેમજ ગર્ભધારણ કરનાર બહેનોને સંસ્કાર, સ્વાસ્થ્ય સંબંધે માર્ગદર્શન આપવું. સમાજના યુવાધનને વ્યસનમાંથી બહાર લાવવા વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવવું તથા ગામે ગામ વ્યસન મુક્તિ શિબિરો આયોજિત કરવી. મેડિકલ ચેકઅપ કેમ્પ આયોજિત કરવા જેવી પ્રવૃત્તિઓ કરવી. યોજનાકીય માર્ગદર્શન કેન્દ્ર લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવા તથા તેના લાભ મેળવવા દરખાસ્ત તૈયાર કરવામાં મદદરૂપ થવું. વિવિધ કાયદાકીય ગૂંચ ઊભી થવાના સમયમાં નિષ્ણાત એડવોકેટ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવી. બિઝનેસ સમિટ તથા વિદેશ અભ્યાસ માર્ગદર્શન. યુવાનોને નવા સ્ટાર્ટઅપ બને, ઉદ્યોગ જગતમાં પ્રગતિ સાધે. સમાજના યુવાનોને રોજગારી મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પરિણામ મેળવીને સરકારશ્રી તેમજ ઉદ્યોગોમાં સારી નોકરીઓ મેળવશે. વ્યવસાયલક્ષી માર્ગદર્શન અને બિઝનેસ માર્ગદર્શનના પરિણામે નવા સ્ટાર્ટઅપ થકી સમાજના અન્ય યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવશે. સમાજના યુવાનો શારીરિક મજબૂત, વ્યસન મુક્ત બની રમત ગમતમાં સમાજનું નામ ઉજ્જવળ કરશે. યુવાનો શારીરિક મજબૂત, વ્યસન મુક્ત અને સ્વસ્થ બનતા સમાજના તમામ ઘરોમાં ખુશહાલી આવશે. સાથે સાથે સમાજના યુવાનો રમત ગમતમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે અને સમાજનું ગૌરવ વધારશે. કાયદાકીય ગૂંચમાંથી મુક્તિ અને વિદેશ અભ્યાસ યુવાનો માટે સરળ બનશે. સમાજના તમામ લોકોને કાયદાકીય ગૂંચમાં યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. જાણકારી અને માર્ગદર્શનના અભાવે ખોટી જગ્યાએ અને ખોટા વ્યક્તિઓના સંપર્કમાં આવી સમય અને નાણાકીય વેડફાટનો બચાવ થશે. આ ઉપરાંત વિદેશ ભણવા જવા માંગતા યુવાનોને પણ સચોટ અને યોગ્ય માર્ગદર્શન મળશે. સમાજમાં એકતા આવશે. અલગ અલગ ગોળના લોકોને એકબીજાની નજીક લાવવામાં આવશે. આંજણા ધામ સમાજનું કેન્દ્ર બિંદુ બનશે. સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેથી વિશ્વના તમામ આંજણા સમાજ એકબીજાની નજીક આવશે અને સમૃદ્ધ બનવાની સાથે વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરશે. માટે આવો આપણે સૌ સાથે મળીને આંજણા ધામના નિર્માણમાં સહયોગ કરીએ અને પોતાની પાસે ઉપલબ્ધ શક્તિનું યોગદાન આપીએ અને સમાજનું ઋણ અદા કરીએ.